નમસ્કાર મિત્રો તમે જાણો છો કે રેશન કાર્ડ માટેનું કેવાયસી રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। આ કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર, જેમાં આપણે આપણી ઓળખ આપવાની હોય છે। તો આ માટે તમે બે રીતે આ કેવાયસી કરાવી શકો છો। એક તો રૂબરૂ તમે મામલતદાર કચેરીમાં જઈને પણ કેવાયસી કરાવી શકો છો, અને બીજું, જો તમારે મામલતદાર કચેરીએ રૂબરૂ ન જવું હોય અને ઘરે બેઠા પોતાના મોબાઈલથી જ તમે ઓનલાઈન કેવાયસી કરાવવા માંગતા હો તો પણ કરી શકો છો। આ માટેની પ્રોસેસ શું છે અને કેવી રીતે પોતાની જાતે મોબાઈલથી જ ઘરે બેઠા કેવાયસી કરવું, એના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જોઈ લેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જશે। તો એના માટે મિત્રો, આપણે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે, જે આપણે સૌથી પહેલાં તો મોબાઈલમાં ડાઉનલોડ કરી લેશું। તો મિત્રો, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે આપણે મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈશું અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે માય રાશન। આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે અહીંયા તમને માય રાશન ગુજરાત આ એપ્લિકેશન જોવા મળશે, જેને અહીંયાથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। મેં આ એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરી લીધી છે। ત્યાર પછી બીજી જે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે એ છે આધાર ફેસ આરડી, એટલે કે આધાર ફેસ રીડિંગ। આ એપ્લિકેશનને પણ અહીંયાથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ બંને એપ્લિકેશન આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તમારે માય રાશન એપ જે આપણે ડાઉનલોડ કરી છે એને અહીંયાથી ઓપન કરવાની છે। તો આ એપ્લિકેશન ઓપન થઈ ગયા પછી તમને અહીંયા આ પ્રમાણેનું એક ડેશબોર્ડ જોવા મળશે। જો અહીં તમે પહેલાં કોઈ વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય અને રજિસ્ટ્રેશન કર્યું હોય તો એની અંદર તમારે તમારો મોબાઈલ નંબર લખી અને ઓટીપી મોકલો ઉપર ક્લિક કરવું, એટલે ઓટીપી આવી જશે અને તમે લોગિન કરી શકો છો। પણ જો મિત્રો તમે પહેલી જ વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો અહીંયા નીચે નવા વપરાશકર્તા ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા રેશન કાર્ડમાં તમારા જેટલા પણ સભ્યો છે એમાંથી કોઈપણ એકનું નામ અહીંયા લખો અને ત્યાર પછી નીચે મોબાઈલ નંબર લખી અને મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરવાનું છે। એટલે મોબાઈલ નંબર ઉપર જે લખ્યો છે એના ઉપર એક વેરિફિકેશન કોડ ઓટીપી આવશે અને એનાથી તમે લોગિન કરી શકો છો। તો અહીંયા હું નામ અને મોબાઈલ નંબર લખી અને રજિસ્ટ્રેશન કરી લઉં છું। મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણને વેરિફિકેશન કોડ મોકલવામાં આવ્યો છે। અહીંયા લખેલું છે વેરિફિકેશન કોડ દાખલ કરો। તો જે કોડ આવ્યો છે આપણા મોબાઈલમાં એને આપણે અહીંયાથી દાખલ કરવાનો છે। હું અહીંયાથી એને દાખલ કરી લઉં છું। ઓટીપી દાખલ કરી લીધા પછી અહીંયા મારી નોંધણી કરો ઉપર આપણે ક્લિક કરવાનું છે, એટલે અહીંયા તમારું રજિસ્ટ્રેશન થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે રજિસ્ટ્રેશન છે એ થઈ ગયું છે। હવે લોગિન માટે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો, એટલે હવે આપણે અહીંયા લોગિન કરવાનું છે। તો લોગિન કરવા માટે આપણે જે રજિસ્ટ્રેશનમાં મોબાઈલ નંબર લખ્યો હતો એ જ મોબાઈલ નંબર અહીંયા લખી અને આપણે ઓટીપી મોકલો ઉપર ક્લિક કરવાનું છે। તો ઓટીપી મોકલશું એટલે ફરીથી આપણા એ જ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે લોગિન માટે હશે। તો એ ઓટીપી અહીંયા દાખલ કરી અને આપણે લોગિન કરી લેવાનું છે। તો ઓટીપી લખી લીધા પછી ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું છે, એટલે અહીંયા તમને આ રીતનું એક ડેશબોર્ડ જોવા મળશે। વિગતો બતાવો ઉપર આપણે ક્લિક કરશું એટલે હોમ પેજ ઉપર અહીંયા તમને કેટલાક આવા મેનુ જોવા મળે છે। તો આ મેનુમાં અહીંયા સૌથી પહેલાં આપણે આપણી પ્રોફાઇલ અપડેટ કરવાની છે। તો અહીંયા નીચે તમે જોઈ શકો છો પ્રોફાઇલનો જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો અહીંયા પ્રોફાઇલની અંદર તમે જોઈ શકો છો તમારું નામ આવી જશે, મોબાઈલ નંબર, સેટિંગની અંદર તમે ભાષા તમારી ગુજરાતી અથવા અંગ્રેજી જે પસંદ હોય તે રાખી શકો છો। ત્યાર પછી અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો એવો ઓપ્શન આપણને બીજા નંબરે મળે છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા રેશન કાર્ડ એવું લખેલું છે, ત્યાં રેશન કાર્ડ નંબર દાખલ કરો। તો તમારો જે પણ રેશન કાર્ડ નંબર છે એ નંબર અહીંયા તમારે લખી અને રેશન કાર્ડને લિંક કરવાનું છે। તો અહીંયા આપણે આપણો રેશન કાર્ડ નંબર લખી લઈ અને એને લિંક કરી લઈશું।
રેશન કાર્ડ નંબર લખી લીધા પછી નીચે આધાર કાર્ડના છેલ્લા 4 અંક લખવાના છે. તો તમારું જે આધાર કાર્ડ છે એનો નંબર છે એના છેલ્લા 4 આંકડા તમારે અહીંયા લખવાના છે. તો એ છેલ્લા 4 આંકડા અહીંયા લખી લીધા પછી તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો એના પર ક્લિક કરશું એટલે આ રીતનું એક ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદરથી આપણે વેરિફિકેશન માગે છે. હું સંમતિ સ્વીકાર કરું છું એના ઉપર તમારે ચેકમાર્ક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરવાનું છે. એટલે ફરી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તો ઓટીપી મળી ગયા પછી અહીંયા ઓટીપી દાખલ કરવાની અંદર આપણે આપણો ઓટીપી લખવાનો છે. આ રીતના ઓટીપી લખી લીધા પછી ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણું રાશન કાર્ડ સક્સેસફુલ લિંક થઈ ગયું છે, જે અહીંયા તમને મેસેજ જોવા મળી રહ્યો છે. તો આ રીતે આપણું રેશન કાર્ડ લિંક કરી લેવાનું છે. અને ત્યાર પછી હવે આપણે અહીંયા કેવાયસીની પ્રોસેસ કરીશું. તો એના માટે અહીંયા જે મેનુ છે એની અંદર તમે જોઈ શકો છો આધાર કેવાયસી, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા કેટલીક સૂચનાઓ તમને જોવા મળે છે, જેમાં ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ, એટલે આ એપ આપણે અગાઉ ડાઉનલોડ કરી ચૂક્યા છીએ. તો અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે, એના ઉપર ટિક માર્ક કરી અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કર્યા પછી આપણે અહીંયા રેશન કાર્ડ નંબર જોવા મળશે. બાજુમાં એક કેપ્ચા કોડ આપવામાં આવેલો છે, એ કેપ્ચા કોડ અહીંયા આપણે લખી લેવાનો છે. કેપ્ચા કોડ લખી લીધા પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશું એટલે આપણને આપણા જે રેશન કાર્ડ છે એની અંદર જેટલા પણ સભ્યોના નામ છે તમામ સભ્યોના નામ અહીંયા જોવા મળે છે. એમાં હવે આપણે જે વ્યક્તિનું અહીંયા કેવાયસી કરવા માગતા હોય એ વ્યક્તિનું નામ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. તો એ વ્યક્તિનું નામ અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે વ્યક્તિનું કેવાયસી કરવા માગો છો એ વ્યક્તિના આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો જ ઓટીપી આવશે અને તમે એ વ્યક્તિનું કેવાયસી કરી શકો છો. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો એ કેવી રીતે મોબાઈલ નંબર લિંક કરવો એના માટેનો વિડીયો તમે જોવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. હવે અહીંયા આ સભ્યના આધાર કેવાયસી કરો ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા એક આપણને સૂચના મળે છે, હું સંમતિ સ્વીકારું છું, એના પર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવ્યો છે. એ ઓટીપી અહીંયા આપણે લખી લઈશું. ઓટીપી લખી લીધા પછી ઓટીપી ચકાસો ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આપણે જે આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરી હતી એ ઓપન થઈ જશે. અહીંયાથી તમારે એની પરમિશન આપી દેવાની છે. તો પરમિશન આપશું એટલે અહીંયા થોડોક સમય લેશે એપ્લિકેશન ઓપન થવામાં. એપ્લિકેશન ઓપન થઈ ગયા પછી અહીંયા આપણી પાસે એક પરમિશન માગે છે, તો એ પરમિશન આપણે અહીંયાથી પ્રોસેસ કરી અને આપી દેવાની છે. એટલે આપણી સામે આ રીતનો એક કેમેરો ઓપન થઈ જશે, જેની અંદર તમારો ચહેરો સ્પષ્ટ દેખાય એ રીતે તમારે પકડી રાખવાનો છે મોબાઈલ, અને ત્યાર પછી એકવાર આંખો બંધ કરી અને ખોલવાની છે. તો ઓટોમેટિક તમારો ચહેરો અહીંયા કેપ્ચર થઈ જશે. ત્યાર પછી અહીંયા તમારા આધાર કાર્ડની સંપૂર્ણ વિગતો અહીંયા જોવા મળે છે. તમારું નામ, બર્થ ડેટ, એડ્રેસ, આ તમામ વિગતો અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી હવે અહીંયા ટિક માર્ક કરી અને મંજૂરી આપવાની છે. ત્યાર પછી મંજૂરી માટે વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરીશું. તમે અહીંયા જોઈ શકો છો રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ. હવે અહીંયા આપણું કેવાયસીની જે રિક્વેસ્ટ છે મોકલી દેવામાં આવી છે. આપણી મામલતદાર કચેરી દ્વારા હવે 2 કે 3 દિવસના સમયાંતરે આપણી આ કેવાયસીનું વેરિફિકેશન કરવામાં આવશે અને એ વેરિફિકેશન સક્સેસફુલ થઈ જશે. હવે મિત્રો આપણું કેવાયસી આ સક્સેસફુલ થયું છે કે નહીં એ તમે જોવા માગતા હોય તો અહીંયા હોમ મેનુમાં જઈ અને ત્યાર પછી અહીંયા કેવાયસીની અંદર જવાનું છે અને ત્યાર પછી ફરીથી ટિક માર્ક કરી અને કાર્ડની વિગતો મેળવવા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા નીચે તમે એક ઓપ્શન જોઈ શકો છો કેવાયસી સ્ટેટસ તપાસો, તો એના ઉપર આપણે ક્લિક કરી અને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર હોય એ લખવાનો છે. તો તમે તમારો આધાર કાર્ડ નંબર લખી અને એનું કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો.
હવે ઘરના કોઈ પણ બીજા અન્ય સભ્યનું જો તમે કેવાયસી કરવા માંગતા હોય તો ફરીથી મિત્રો તમારે આ જ પ્રોસેસ કરવાની છે અને તમે ઘરના તમામ સભ્યનું કેવાયસી આ રીતે કરી શકો છો. તો મિત્રો આ હતી ઈ કેવાયસી માટેની સંપૂર્ણ પ્રોસેસ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.